કરજણ નગરપાલિકામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાત સરકારશ્રીની વિવિધ યોજના હેઠળ મળેલ અનુદાન તથા નગરપાલિકાના પોતાના સ્વભંડોળમાંથી કરેલ વિકાસના કામોની વિગત આપ સમક્ષ એક સુંદર વિડીયોમાં કંડારીને લાવીશું, જેમાં આપ સર્વે જોશો કરજણ નગરપાલિકા દ્વારા આપણા કરજણનો વિકાસ. સ્વામી વિવેકાનંદ તળાવ સરકારશ્રી તરફથી આગવી ઓળખ ગ્રાન્ટ હેઠળ નગરપાલિકાને ફાળવેલ ₹3 કરોડની ગ્રાન્ટમાંથી કરજણ નગરપાલિકાના જૂના બજાર વિસ્તારમાં આવેલ તળાવ બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. સદર તળાવ ઉપર બનાવવામાં આવેલ 4 ગજેબો, પેવર બ્લોકથી બનાવેલ જોગિંગ ટ્રેક, રબલ પિચિંગ સ્લોપ તથા વેરાઈ માતાના મંદિર પાસે બનાવેલ વિવેકાનંદ સ્ટેચ્યુ, તળાવની ફરતે ઊભા કરેલ સ્ટ્રીટ લાઇટ પોલ દિવસ તથા રાત દરમિયાન તળાવને નયનરમ્ય બનાવે છે. સ્વામી વિવેકાનંદ તળાવ કરજણની જનતા માટે પિકનિક પોઈન્ટ તરીકે ઉભરી આવેલ છે. હાલ તળાવની ફરતે ગાર્ડન તથા બ્રિજનું કામ પેન્ડિંગમાં છે, જે ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અણસ્તુ રોડ કરજણ નગરપાલિકા વિસ્તારમાંથી ઉત્પન્ન થતું સોલિડ વેસ્ટ તથા ઘર વપરાશના પાણીને ટ્રીટમેન્ટ આપી મહદ અંશે શુદ્ધ પાણી નદી કેનાલમાં નિકાલ તેમજ ખેડૂતોના ખેતરમાં સિંચાઈ માટે કરજણ અણસ્તુ રોડ પર કરજણ નગર ભૂગર્ભ ગટર યોજના ઓફિસ ડેસન પોન્ડ માટે ફાળવેલ જગ્યા ઉપર 10.50 કરોડના અંદાજિત ખર્ચે એસટીપી બનાવવાની કામગીરી હાલમાં પ્રગતિમાં છે. હાલ 70% જેટલું કામ પૂર્ણ થઈ ગયેલ છે. સદર એસટીપી આગામી જૂન 2022 સુધીમાં કાર્યરત થવાની સંભાવના છે. મહારાણા પ્રતાપ ચોક કરજણ નગરના નવા બજાર વિસ્તારમાં આવેલ અણસ્તુ તરફ જવાના રસ્તા ઉપર પટેલ ચેમ્બર પાસે ભારતના ઇતિહાસના અનન્ય લડવૈયા તથા ક્ષત્રિય સમાજની શાન એવા મહારાણા પ્રતાપની પ્રતિમા મૂકવામાં આવેલ છે. સદર પ્રતિમા 14મું નાણાપંચ તથા લોકભાગદારીથી મળેલ અનુદાનની રકમમાંથી બનાવવામાં આવેલ છે. સદર ચોકને મહારાણા પ્રતિમા ચોક નામ આપવામાં આવેલ છે. ગાર્ડન કરજણ નગરપાલિકા વિસ્તારમાં સરકારશ્રીની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ યુડીપી 78-2009-13 હેઠળની ગ્રાન્ટમાંથી નવા બજાર વિસ્તારમાં આવેલ કોર્ટની પાછળના ભાગમાં ગાર્ડન બનાવવામાં આવેલ છે, જે ગાર્ડનનું નગરપાલિકા દ્વારા યોગ ગાર્ડન તરીકે નામાંકન કરવામાં આવેલ છે. જે ગાર્ડનનો સવારે ભાઈઓ તથા સાંજના બહેનો દ્વારા યોગાસનો તથા કસરત કરી ગાર્ડનને સદુપયોગ કરવામાં આવે છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કરજણ નગરપાલિકાને ₹220.29 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ, જે પૈકી પ્રથમ તબક્કાની 50% પ્રમાણે ₹90.53 લાખની ગ્રાન્ટ હેઠળ કરજણ નગરપાલિકા વિસ્તારમાં તત્કાલીન સમયે ઘન કચરાના નિકાલ માટે નગરપાલિકાને ફાળવેલ રેવન્યુ સર્વે નંબર 834/2ની જગ્યામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ માટે લેન્ડ ડેવલપમેન્ટનું કામ, કમ્પાઉન્ડ વોલ તથા આરસીસી રોડ બનાવવાનું કામ, રિસાયકલ મશીનરી શેડ, સ્ટોરેજ રૂમ, સિક્યોરિટી કેબિન વગેરે કામો 100% પૂર્ણ કરવામાં આવેલ છે. સદર ગ્રાન્ટ હેઠળ હાલ સેનેટરી લેન્ડફિલ સાઇટ તથા કલેક્શન પાઇપ તથા વર્મી કમ્પોસ્ટ શેડ રિપેરિંગનું કામ પ્રગતિમાં છે. ભરતમુનિ હોલ કરજણ નગરપાલિકાના નવા બજાર વિસ્તારમાં સરકારશ્રીની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ યુડીપી 5678 હેઠળની ગ્રાન્ટમાંથી 199 લાખના ખર્ચે નગરગૃહ બનાવવામાં આવેલ, જેનું ભરતમુનિ નગરગૃહ નામાંકન કરવામાં આવેલ. સદર નગરગૃહમાં લોકાર્પણ તત્કાલીન સમયના મુખ્યમંત્રી માનનીય આનંદીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 51.73 લાખના ખર્ચે નગરગૃહમાં ઇન્ટિરિયર ડેકોરેશનનું કામ કરવામાં આવેલ, જે નગરગૃહને આધુનિક તથા લોકપ્રિય બનાવવામાં ફળદાયી બનેલ છે. નગરપાલિકા કરજણ નગરપાલિકા વિસ્તારમાં ઇન્દુભાઈની જીન પાસે બનાવવામાં આવેલ નવનિર્મિત નગરપાલિકા ઓફિસ બિલ્ડિંગ
સમગ્ર ગુજરાતમાં બનાવેલ સૌપ્રથમ નગરપાલિકા છે, જે નગરપાલિકા સ્વભંડોળમાંથી બનાવવામાં આવેલ છે. સદર નગરપાલિકા ઓફિસ બીજા માળે બનાવવામાં આવેલ છે, જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર તથા પ્રથમ માળે દુકાનો, ઓફિસો બનાવવામાં આવેલ છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 56 તથા પ્રથમ માળે 35 દુકાનો, ઓફિસો બનાવવામાં આવેલ છે. સદર શોપિંગ સેન્ટર તથા નગરપાલિકા ઓફિસ બિલ્ડિંગ અંદાજિત 8 કરોડના ખર્ચે બનેલ છે, જેની સામે અત્યાર સુધી થયેલ હરાજી પેટે ગ્રાઉન્ડ ફ્લોર તથા પ્રથમ માળે બનાવેલ દુકાનો, ઓફિસોની હરાજી કરી 8.83 કરોડની ઉપજ થયેલ છે. તેમજ બાકી રહેતી દુકાનો, ઓફિસોની અપસેટ કિંમત મુજબ કુલ 15.08 કરોડની આવક કરજણ નગરપાલિકાને થાય એવી છે. આમ પ્રોજેક્ટથી નગરપાલિકાની નવનિર્માણ ઓફિસનું મકાન તદ્દન ફ્રીમાં પડેલ છે, તેમજ અંદાજિત 6 કરોડની બચત રકમ રહેશે. આમ નગરપાલિકા દ્વારા સદર પ્રોજેક્ટથી આગવી ઓળખ ઊભી કરેલ છે.